દાબેલી, ભેલ, મસાલા પૂરી કે દહીં પૂરી કોઈ પણ ચટપટા નાસ્તામાં ઉપયોગી તેવી મસાલા સિંગની રેસીપી બનાવશું આજે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। મસાલા સિંગ બનાવવા માટે સૌથી પહેલાં 200 ગ્રામ 1 બાઉલ જેટલા સિંગદાણા લઈ લેવા। ત્યારબાદ ગેસ ઓન કરી પેન મૂકી દેવું અને ગેસની ફ્લેમ ધીમી રાખી તેમાં આ સિંગદાણા રોસ્ટ કરી લેવા। આ સિંગદાણાને રોસ્ટ થતાં 5 થી 7 મિનિટ સુધીનો સમય લાગે છે। તેને આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે સિંગદાણા બળી ન જાય। સિંગદાણા આ રીતે ચેક કરી લેવા, જો તેના ફોતરા નીકળતા હોય તો તે સારી રીતે રોસ્ટ થઈ ગયા છે। તો હવે આ સિંગદાણા રોસ્ટ થઈ ગયા છે, ગેસ ઓફ કરી દઈએ અને આ સિંગદાણાને એક પ્લેટમાં લઈ લઈએ અને તેને ઠંડા થવા મૂકી દઈએ। ઠંડા થઈ જાય ત્યારબાદ તેને હાથ વડે આ રીતે થોડું ક્રશ કરી લઈએ જેથી કરીને તેના ફોતરા દૂર કરી શકાય। ત્યારબાદ આ રીતે ચાળીને ફોતરા કાઢી લેવા। હવે ગેસ ઓન કરી પેન લઈ તેમાં 1 મોટો ચમચો ઓઇલ લેવું, 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી ત્યારબાદ તેમાં રોસ્ટ કરેલા સિંગદાણા એડ કરવા અને તેને મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરી દેવું। બધા સિંગદાણા પર તેલનું સારી રીતે કોટિંગ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરી ત્યારબાદ ગેસ ઓફ કરી દઈએ અને ગેસ ઓફ કર્યા બાદ બીજા મસાલા એડ કરીએ। 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 સ્પૂન ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ। ત્યારબાદ તેમાં 1 સ્પૂન સુગર પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો અને ચપટી આમચૂર પાવડર એડ કરી દઈએ અને બધા મસાલાને સિંગદાણામાં સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ રીતે મસાલા સિંગદાણા ખૂબ જ ઝડપથી રેડી થાય છે। જો તમે મસાલા સિંગદાણા ફરાળી બનાવવા હોય તો જે મસાલા તમે ફરાળમાં ના ખાતા હો તેને સ્કીપ કરી દેવા અને બાકીના મસાલા એડ કરી ફરાળી મસાલા સિંગદાણા પણ બનાવી શકાય છે। તો એકવાર ઘરે જરૂરથી આ રીતે મસાલા સિંગ બનાવી જોજો અને મને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો। રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। આવજો।